अवधूत चिंतन श्री गुरुदेव दत्त। સૃષ્ટિમાં આપણે જોયું છે કે મનુષ્ય અને પ્રાણી દેવતાઓમાં સૌથી વધારે શક્તિ હોય છે, વિવિધ પ્રકારની ખૂબી હોય છે, ત્યારે મનુષ્યમાં એ સીમિત શક્તિ હોય છે. જે લોકો ભક્તિ કરે છે, યોગ કરે છે અને તેમના ઉપર ઈશ્વરના ચારે હાથ હોય છે, આથી એ ભક્ત અથવા સંત તો એનામાં પણ ઈશ્વરના બધા જ ગુણો આવી જતા હોય છે. તો એ રીતથી આપણે કેટલાક ભક્તો કે સંતોનું જીવન ચરિત્ર અથવા એમના જીવન ચરિત્રના કેટલાક વિશિષ્ટ પાસાઓને સમજવા માટે પ્રયત્ન કરીશું. મનુષ્ય માટે એમ કહેવાય છે કે પ્રકૃતિના બંધનમાં હોય છે. દેવતાઓ જેવો સ્વતંત્ર નથી હોતું. તો પ્રકૃતિનું બંધન એટલે એક તો પંચ મહાભૂતો ઉપર એને વિજય મેળવેલો હોતો નથી. તો જ્યાં પણ તે વિદ્યમાન હોય છે તો પૃથ્વી તત્વ એનું જે ગ્રેવિટેશનલ ફોર્સ હોય છે એ મનુષ્યને, બીજા બધા પ્રાણીઓને પણ પોતાની તરફ જ જકડી રાખે છે. એટલે પૃથ્વી ઉપર એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો એને વિશિષ્ટ પ્રયોગ, વિશિષ્ટ સાધનોની સહાય લેવી પડતી હોય છે. તેમાં વાહન પણ હોઈ શકે છે. વાહન ના હોય તો પોતે પગે ચાલીને કે દોડીને પણ જઈ શકતા હોય છે. અને જે યોગીઓ હોય છે તો તેઓ વ્યોમ ગમન કરીને પણ દૂરના સ્થળે તેઓ જઈ શકતા હોય છે. અત્યારે આપણે મોડર્ન સાયન્સની વાત કરીએ તો એમાં ટાઈમ એન્ડ સ્પેસ, તો એ વિશે નવી નવી એની વ્યાખ્યાઓ આવતી રહે છે. અને એમ કહેવાય છે કે ટાઈમ એન્ડ સ્પેસ તો એના ઉપર આપણે કદી પણ વિજય મેળવી શકતા નથી, અને મનુષ્ય તો નહીં જ. તો આ રીતથી જે મનુષ્ય ઈશ્વરનો અંશ છે, ઈશ્વરની બધી જ શક્તિ મનુષ્યમાં એકાએક આવી જતી નથી, પણ એ જો સાધના કરે, વિશિષ્ટ ભક્તિ કરે તો એનામાં પણ પરમેશ્વરની બધી જ શક્તિ આવતી હોય છે. જેમાં એક શક્તિ એવી છે કે પરમેશ્વર સ્થળથી પણ પર રહી શકે છે. એક જ સ્થળે એ હાજર હોય પણ બીજી ઠેકાણે પણ દેખાઈ શકે છે, ત્રીજે ઠેકાણે પણ દેખાઈ શકે છે, પાંચમી સ્થળે પણ દેખાઈ શકે છે. તો સ્થળથી પર હોવું એ ઈશ્વરનો ગુણ છે, અને કેટલીક વાર એ ભક્તોમાં પણ આવી જતો હોય છે, સંત પુરુષોમાં પણ આવી જતો હોય છે. તેવી જ રીતે જેને આપણે ટાઈમ કહીએ છીએ, અને આપણા દેશી ભાષામાં જેને આપણે કાળ કહીએ છીએ, સમય અથવા કાળ, કાળ ઉપર પણ કોઈનું પ્રભુત્વ નથી. એવું કહેવાય છે કે તમે લાખ રૂપિયા કે કરોડ રૂપિયા આપો કે અબજ રૂપિયા આપો, જે સમય પસાર થઈ ગયો છે એ ફરી પાછો આપણી પાસે આવતો નથી. ભક્તો પાસે ઈશ્વરની કૃપાથી એ પણ શક્તિ આવે છે કે તેઓ કાળથી પણ પર થઈ શકતા હોય છે. કાળથી પર થઈ જવું એટલે શું? કેટલાય વર્ષો પહેલાની કોઈ વસ્તુ હોય તો એને હાલમાં જ બની રહી છે, ચાલી રહી છે, એ રીતથી એને એ જોઈ શકે છે, અથવા ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓને પણ એ ભક્ત ઈશ્વર કૃપાથી જોઈ શકતો હોય છે. તો સ્થળ અને કાળથી પર રહેવાની જે શક્તિ પરમેશ્વરની હોય છે, અને એ સંતોમાં અને ભક્તોમાં પણ આવી જતી હોય છે. તો આ સિદ્ધાંત અનુસાર આપણે ભક્તોનું ચરિત્ર શ્રવણ કરીશું. અને એના માટે ગુજરાતમાં કલોલ પાસે એક લાડોલ નામનું ગામ આવ્યું છે, અને લગભગ 300-350 વર્ષ પહેલાની વાત છે. અને 350 વર્ષ પહેલા
જેસન ભગત નામના એક ભક્ત ત્યાં રહેતા હતા અને તેઓ બદ્રીનારાયણના ઉપાસક હતા. નાનપણમાં તેઓ બદ્રીનારાયણ ભગવાનની ભક્તિ કરતા હતા. આમ નાનકડું ખેતર વગેરે એમની પાસે હતું અને એમને પત્ની પણ હતી, બાળકો પણ હતા. તો એમને એવું થાય કે જીવનમાં એક વાર તો આપણે બદ્રીનારાયણ અવશ્ય જઈ આવવું જોઈએ. તો એ સમયે મોટા મોટા રસ્તાઓ નહોતા, તો નાના રસ્તા હોય પોતાની સાથે યાત્રામાં જે જરૂરી ચીજોની જરૂરિયાત હોય એ સાથે લઈને યાત્રા કરવા માટે જતા. કેટલીક વાર તેઓ સંઘમાં પણ જતા. તો એક કરતા વધારે માણસો હોય તો કોઈ બીમાર પડ્યું તો એને બીજું મદદ કરે. તો એ રીતથી સામૂહિક રીતે પણ યાત્રાઓ જુદે જુદે સ્થળે યાત્રા કરવા જતા હતા. જેસન ભગત આમ પણ સદભક્ત હતા અને પરોપકાર વૃત્તિના હતા. આથી બીજાને હંમેશા મદદરૂપ થવું. એમના કરતા કોઈ વૃદ્ધ યાત્રાળુ હોય તો એની સેવા શુશ્રૂષા કરવાની. જો એ ધીમે ચાલતો હોય તો પોતે પણ એની સાથે ધીમે ચાલે. ભલેથી ભલે તેઓ મુકામના સ્થળે પહોંચે, દવા દારૂ કરે, શુશ્રૂષા કરે. એ રીતથી એક સંઘમાં એ જોડાઈ ગયા છે અને એ સંઘ ધીમે ધીમે 3-4 મહિને બદ્રીનારાયણ સુધી પહોંચવા આવ્યો છે. અને બીમાર યાત્રાળુની સેવામાં આ જેસન ભગત કાર્યરત હતા. આથી એમને મોડું થયું છે અને એમના સંઘના માણસો એમણે ત્યાં બદ્રીનારાયણના દર્શન કર્યા છે પણ પોતે મોડા પડ્યા છે. અને તેઓ જયારે પગથિયા ચડતા હતા, બદ્રીનારાયણ મંદિરના પૂજારીઓ તાળું મારીને કૂંચીનો જોડો પોતાની સાથે લઈને ઉતરતા હતા. અને એમણે જયારે આ જેસન ભગતને મંદિર તરફ જતા જોયા એટલે એમણે કહ્યું કે ભલા માણસ, મંદિર તો બંધ થઈ ગયું, હવે તમે શું કરશો? ચાલો પાછા, નહીં તો હવે અહીંયા બરફનું તોફાન આવશે અને એમાં તમે હેરાન થશો. મંદિર તો હવે 6 મહિના પછી ફરી પાછું ખુલશે. પૂજારીઓની વાત સાંભળીને જેસન ભગતને ખૂબ માઠું લાગ્યું અને પોતાના નસીબ ઉપર એમને ક્રોધ આવ્યો છે કે આટલે દૂર હું ગુજરાતમાંથી પગપાળા યાત્રા કરતા કરતા અહીં આવ્યો અને લોકોની સેવા કરતા કરતા મને લોકોમાં જ પરમેશ્વર દેખાતા હતા. આથી એમની સેવા કરવા પાછળ હું મોડો પડ્યો અને મને હવે મારા ભગવાનના અહીંયા દર્શન નહીં થાય. શું કરવું? વિચાર કરવા લાગ્યો અને એને થયું કે ભલે આપણને મંદિરની અંદર ભગવાનના દર્શન ન થાય પણ આજની રાત આપણે અહીંયા જ મંદિરની બહાર ઝાડ નીચે આપણે પસાર કરીશું, ભગવાનનું નામસ્મરણ કરીશું અને આવતીકાલે ફરી પાછા ફરીશું. કારણ કે મંદિર તો હવે 6 મહિના પછી એ ખુલવાનું છે. તો આમ વિચાર કરીને લોકો બધા ઝડપથી નીચે ઉતરી જતા હતા પણ જેસન ભગત તો એક ઝાડના નીચે ચોતરો હતો ત્યાં બેઠા છે અને એમણે શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. તો આમ પણ અહર્નિશ તેઓ શ્વાસ સાથે ભગવાનનું નામ લેતા જ હતા. યાત્રા કરતી વખતે પણ, ઘરકામ કરતી વખતે, ખેતીનું પણ કામ કરતી વખતે તેઓ હંમેશા આમ નામ સ્મરણ ચાલુ રાખતા હતા. તો એ એમને યાદ પણ આવ્યું છે અને એક પણ શ્વાસ એમનો ઈશ્વરના નામ વગર ચાલુ રહેતો હતો. એટલે શ્વાસની સાથે ઈશ્વરનું નામ પણ એમનું જોડાયેલું રહેતું અને એ ઈશ્વરના નામની શક્તિથી એમની શરીરની અંદરની બધી નાડીઓ ધીમે ધીમે શુદ્ધ થવા લાગી છે અને શુદ્ધ થવાને લીધે શરીર શુદ્ધ થવાથી ઈશ્વરની અનુભૂતિ પણ એમને
થવા લાગી છે. તો ઈશ્વરની અનુભૂતિ થવા માટે જે આપણી દરેક ઇન્દ્રિયો શુદ્ધ થવી જોઈએ, તો શ્વાસ સાથે ઈશ્વરનું નામ, અને એ પણ આપણે એક જ લીધું હોય તો એના થકી નાડીઓ શુદ્ધ થાય છે. અને નાડી શુદ્ધ થવાથી ભક્તમાં વિશેષ પ્રકારની શક્તિ આવતી હોય છે. તો એમણે તો એ સાધન હજુ પણ છોડ્યું નહોતું નામસ્મરણનું. આથી તેઓ શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ 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 એ દ્રષ્ટિથી ભગવાનનું નામ લેતા લેતા ઝાડ નીચે ચોતરા ઉપર બેઠા છે. અને મનમાં એક પ્રકારનો વિષાદ હતો કે અરે, મારે યાત્રા માટે પહેલા તો ભગવાનના દર્શન કરવાની જરૂર હતી, લોકોની સેવા કરવાની શા માટે જરૂર હતી? પણ હું તો દર્દીઓમાં પણ નારાયણને જોઉં છું. તો એ મારી માન્યતા હતી, અને એના થકી હું એમની સેવા કરતા કરતા અહીંયા મોડો પહોંચ્યો છું. તો આ મારી ભૂલ છે કે શું, મને કઈ ખબર નથી. કઈ નહીં, આપણે તો ભગવાન નારાયણનું અહર્નિશ સ્મરણ કરીએ છીએ, શ્વાસ સાથે સ્મરણ કરીએ છીએ. તો આજની આખી રાત આપણે ઈશ્વરના નામસ્મરણમાં પસાર કરીશું એવો નિશ્ચય કરીને તેઓ ઝાડ નીચે ચોતરા ઉપર બેઠા છે. અને થોડી જ વારમાં બધા લોકો નીચે ઉતરી ગયા છે, અને બરફનું તોફાન આવવાનું હોય એ રીતથી ઠંડક પ્રસરી ગઈ છે. અને એટલામાં એમને પાછળથી કોઈએ ટપી મારી છે, અને એમણે જોયું એક યુવાન સાધુ હતો. અને એ યુવાન સાધુ એ જેસન ભગતને પૂછ્યું કે ભલા માણસ, બધા લોકો નીચે ઉતરી રહ્યા છે, મંદિર પણ બંધ થઈ ગયું છે, છતાં તમે અહીંયા બેસી રહ્યા છો? એટલે જેસન ભગતે કહ્યું કે મારા તો કર્મ જ ફૂટેલા છે, અને મને ભગવાનના દર્શન થયા નહીં, અને મંદિર તો બંધ થઈ ગયું. આથી મને લાગ્યું કે આજની રાત હું અહીંયા જ નામસ્મરણમાં પસાર કરીશ, અને પછી આવતીકાલે નીચે ઉતરી જઈશ. તો પેલા સાધુએ કહ્યું કે હું પણ તારા જેવો જ છું, હું પણ ભગવાનનું દર્શન ચૂકી ગયો છું, એટલે મને પણ એવું લાગે છે કે આજની રાત આપણે અહીંયા પસાર કરવાની, ને આવતીકાલે સવારે આપણે પાછા ફરી જઈશું. તો એક કરતા બે ભલા, તું પણ અહીંયા છે એટલે સારું થયું. એ રીતથી એ યુવાન સાધુએ એ જેસન ભગતની સામે આસન માંડ્યું છે. અને થોડીક આડી અવળી વાતો કર્યા પછી એ યુવાન સાધુએ કહ્યું કે જો આપણે આખી રાત પસાર કરવી હશે તો કંઈક રમત આપણે રમવી જોઈએ. તો ચોપાટની રમત હોય છે કે વાઘ બકરીની રમત, એ વખતે ગામડામાં કંઈક રમાતી હતી. તો જમીન ઉપર આડાવડા ચોરસ દોરીને એ રીતે કંઈક રમાતી રમત. તો એ યુવાન સાધુએ જેસન ભગતને પૂછ્યું કે તને આ રમત આવડે છે? તો જેસન ભગતે કહ્યું કે હા, મને આવડે છે. તો સાધુ કે તું મને શીખવાડી દે, એ રમત આપણે રમીશું, અને પછી સવાર થશે એટલે આપણે બંને પાછા નીચે ઉતરી જઈશું. એ રીતથી પેલા યુવાન સાધુએ પણ જેસન ભગતની સામે બેઠક લીધી છે. અને એ યુવાન સાધુ એટલે સ્વયં બદ્રીનારાયણ જ હતા, પણ એમણે બીજું રૂપ ધારણ કર્યું હતું. દેવતાઓ અનેક રૂપ ધારણ કરી શકતા હોય છે. તો આ એક ગુણ છે, તે પણ સંત પુરુષો અને યોગીઓ તો કામ રૂપતા ધારણ કરી શકતા હોય છે. હાલના પણ અનેક સંતો થઈ ગયા, તો તેમાં મહારાષ્ટ્રના સંતો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે પણ અનેક રૂપ ધારણ કરીને ભક્તોની મદદ કરવા માટે પહોંચી ગયા છે. અને એક ભક્તના પૈસા જ્યારે ચોરાઈ ગયા, ખિસ્સું કપાઈને, તો તેઓ બીજા સ્વરૂપે એમને મળીને એમના ખોવાયેલા પૈસા પણ પાછા આપે છે. એ જ રીતથી મુસ્લિમ ભક્ત હતો, અને એને અત્તર રંગદૂત મહારાજને અર્પણ કરવાનું હતું, પણ ઘણી ગીરદી હતી, આથી તે કરી શક્યો નહીં. તો એને પુષ્કળ દુઃખ થાય છે. તો રાત્રે સપનામાં પૂજ્ય શ્રી રંગદૂત મહારાજ એને જઈને કહે છે કે લાવ તારું અત્તર, તું મને આપવા ઈચ્છતો હતો ને. અને એ રીતથી સમગ્ર ઓરડો એ અત્તરની મહેકથી ભરાઈ ગયો છે. અને પછી એને જોયું તો
એ જે કબાટમાં એના અત્તરની શીશી મૂકી હતી એને લાગ્યું કે આ તો ઢોળાઈ ગઈ હશે એટલે આ સુવાસ આવે છે, અને જોયું તો એ અત્તરની શીશી ખાલી હતી અને રંગોદૂત મહારાજ પણ ત્યાં અદ્રશ્ય થઈ ગયા હતા. તેમના જે બીજા ભક્ત હતા તે ભક્તોનો કોર્ટ કેસ ચાલી રહ્યો હતો અને અગત્યના કાગળો તેઓ રેલવેમાં ભૂલી ગયા હતા. એ વખતે પણ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે એક મુસ્લિમ યુવાનનું રૂપ ધારણ કરીને એ બધા કાગળો એમને પાછા આપ્યા છે. તો દેવતાઓ પાસે આ બધી અનેક પ્રકારની શક્તિ હોય છે. એમાં એક છે કામરૂપતા અને બીજું છે સમય ઉપર વિજય. તો કાળ ઉપર એમનો વિજય હોય છે. તો કાળને આમ તેમ ફેરવી પણ શકે છે, વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. તો આ રીતથી જેતન ભગતની સાથે પેલો યુવાન સાધુ વાઘ બકરીની રમતમાં રમતા રમતા એમને લાગ્યું કે 4 કલાક થઈ ગયા છે, 1-2 કલાક હજુ પસાર થયા એટલે એનું થયું કે હવે પ્રભાત થવાની વાર છે. તો પેલો યુવાન સાધુ એ જંગલ તરફ ગયો છે. તો શૌચ માટે ગયો હશે એમ એમને લાગ્યું અને અડધા કલાકમાં પાછો આવશે. તો પેલા યુવાન સાધુ તો પાછા આવ્યા નહીં. એટલે પછી જેતન ભગતને લાગ્યું કે સાધુ તો શું ખબર કઈક યોગિક ક્રિયા કરવા, સાધના કરવા ક્યાંક ગયા હશે, તો હવે મારે નીચે ઉતરવું જોઈએ. એમ કરીને તેઓ પગથિયા ઉતરવા લાગ્યા. તો સામેથી પૂજારીઓનો વૃંદ હાથમાં ચાવીનો જુડો લઈને આવતો હતો. તો જેતન ભગતને આશ્ચર્ય થયું કે પૂજારી તો કહેતા હતા કે અમે 6 મહિના પછી પાછા આવીશું, તો આ તો બીજા દિવસે 1 રાત પૂરી થઈને તરત બીજા દિવસે આવ્યા. એમણે કહ્યું કે પૂજારીજી તમે કહેતા હતા 6 મહિના પછી આવીશું અને તમે તો તરત આજે જ આવી ગયા. તો પૂજારીએ કહ્યું કે ભલા માણસ, આ બરફનું તોફાન એ બધું તો જો 6 મહિના પૂરા થઈ ગયા એટલે જ અમે હવે આવ્યા છે. 6 મહિનાનો સમય એ જેતન ભગતને ફક્ત 1 રાતનો જ લાગ્યો. તો આ જે કાળ ઉપર વિજય મેળવનાર છે એ બદ્રીનારાયણ ભગવાન, અને બદ્રીનારાયણ ભગવાન એ યુવાન સાધુનું રૂપ લઈને એમની સાથે એ વાઘ બકરીની રમત પણ રમ્યા અને દૂરથી એમને દેખાયા તો યુવાન સાધુ એકદમ બદ્રીનારાયણના રૂપમાં પરિવર્તિત થઈ ગયા અને 2 હાથ વતી એમણે આશીર્વાદ આપ્યા છે. ફળ અને કાળ, તો એમાંથી કાળ ઉપર વિજય મેળવવાનો, સમય ઉપર વિજય મેળવવાનો, 6 મહિનાનો સમય એક જ રાતમાં કેવી રીતે પરિવર્તિત કરવાનું, તો એ ઈશ્વરના હાથમાં છે. અને બદ્રીનારાયણ ભગવાને આ જેતન ભગતને આ અનુભવ કરાવ્યો અને બદ્રીનારાયણના એ વિશિષ્ટ ભક્ત હતા. આથી ભગવાન પોતે બીજું રૂપ લઈને એમની સાથે આમ તો 6 મહિના સાથે રહ્યા છે. તો આવો અનુભવ કરાવનાર આ જે વિશિષ્ટ શક્તિ ઈશ્વરમાં હોય છે એ જ રીતથી વિશિષ્ટ શક્તિ કેટલાક સંતોમાં પણ હોય છે અને કેટલાક ભક્તોમાં પણ હોય છે. તો આ જેતન ભગત પછી તો એમણે બદ્રીનારાયણના દર્શન કર્યા છે અને ધીમે ધીમે પગપાળા તેઓ ગુજરાતના લાડોલ ગામમાં પાછા આવ્યા છે. તેમનું ગૃહસ્થ જીવન ચાલુ હતું. એમને 2 બાળકો પણ હતા અને ખેતીનો વ્યવસાય તેઓ કરતા હતા. કોઈ પણ જરૂરિયાતમંદ હોય તો એને તેઓ મદદ કરતા અને પરોપકારની એક પણ કપ તેઓ જવા દેતા નહીં. તો એ લાડોલ ગામમાં કલોલ પાસે આવ્યું છે. તો એક નાટક મંડળી આવી અને પહેલાના જમાનામાં જે રામલીલા ભજવાતી હતી, તો અઠવાડિયા સુધી રોજ અલગ અલગ દ્રશ્ય શ્રાવ્યથી ભક્તોને તેઓ આ રીતથી મનોરંજન પૂરું પાડતા હતા. અને ત્યાં 7 દિવસ પૂરા થઈ જાય, નાટક મંડળી મુકામ કેટલીક વાર એક જ સ્થળે રાખે અને આજુબાજુના બધા ગામમાં આ રીતે તેઓ રામલીલા ભજવતા હતા. રામલીલા ભજવવામાં એક જે વશિષ્ઠનું પાત્ર હતું, તો એ વશિષ્ઠનું પાત્ર
એ બીમાર પડ્યું. આથી તેઓ ગામમાં શોધવા લાગ્યા કે એવું કોઈ પાત્ર આ ગામમાંથી મળી જાય તો આપણે રામલીલા સહજ રીતથી આપણે ભજવી શકીએ. તો એ સમય દરમિયાન એક યુવાન સાધુ ખેતરમાં ખુલ્લા તડકામાં પડી રહ્યો હતો અને એ બીમાર છે કે શું, તો લોકોએ જેસન ભગતને તેની જાણ કરી. એમને થયું કે એ બીમાર પડ્યો એટલે અશક્ત છે, આ તડકામાં એ બીમાર પડી ગયો. તો એ યુવાન સાધુને તેઓ પોતાના ઘેર લાવ્યા છે અને એની સેવા શુશ્રૂષા પણ કરી છે. અને એ યુવાન સાધુ એક તો મૂંગો હતો અને જેસન ભગતના છોકરાઓ જે હતા તો એ જ ઉંમરનો હતો. આથી ધીમે ધીમે સાજા થયા બાદ એ જેસન ભગતના છોકરાઓ સાથે એ હળી મળી ગયો હતો. હવે રામલીલા નાટક મંડળી વાળા શોધ કરવા આવ્યા અને એમણે જેસન ભગતની ઘેર જે યુવાન સાધુ હતો તો એને માટે એમણે કહ્યું કે તું અમારી નાટક મંડળીમાં જે વશિષ્ઠનું પાત્ર છે તો એ તારે ભજવવાનું છે. એક તો યુવાન સાધુ બોલતો ન હતો અને એની કોઈ પણ ઈચ્છા ન હતી, આથી એને તો ના પાડી અને એ રમવા જતો રહ્યો. અને સીમમાં ગયો તો નાટક મંડળી વાળાઓએ એ યુવાન સાધુને સમજાવવા માટે અથવા હા પાડવા માટે એને પુષ્કળ માર માર્યો છે. માર માર્યો છતાં પણ એ યુવાન સાધુ એ સહમત ન થયો કે હું તમારી નાટક મંડળીમાં કામ કરીશ. તો લોકોએ ફરી જેસન ભગતને કહ્યું છે કે પેલા સાધુને તો પેલા રામલીલા મંડળી વાળાએ માર માર્યો છે અને લોહી લુહાણ થઈ ગયો છે. એટલે ફરી જેસન ભગત એ સાધુને ઘેરે લઈ ગયા અને એની ફરી પાછી સેવા શુશ્રૂષા કરી છે. સેવા શુશ્રૂષા કર્યા પછી થોડા દિવસ પછી એ સાજો થયો તો એ યુવાન સાધુએ જેસન ભગત આગળ એક પ્રસ્તાવ મૂક્યો અને એને કહ્યું કે મારે બદ્રીનારાયણ જવું છે અને ભગવાન બદ્રી વિશાલના દર્શન કરવા છે. તો યુવાન સાધુને એવું લાગ્યું હશે કે જેસન ભગત પણ બદ્રીનારાયણનો ભક્ત છે, એટલે કાં તો એની સાથે આવશે અથવા જવા માટેના પૈસા એ આપશે. તો જેસન ભગતે એ યુવાન સાધુને કહ્યું કે મારે પણ ભગવાન બદ્રી વિશાલના દર્શન કરવા છે, હું પણ તમારી સાથે યાત્રા કરવા આવું, પણ અત્યારે મારી પાસે સમય નથી અને તમે જો મારી પાસે પૈસા માંગવાના હો, હું સાધુઓને તો બિલકુલ પૈસા આપતો નથી. હું એમને અન્ન આપું અથવા વસ્ત્ર આપું અથવા પાત્ર આપું, પણ સીધે સીધા પૈસા હું સાધુઓને આપતો નથી. કારણ કે જો સાધુઓને પૈસા આપું અને એ સાધુઓ એ નાણાંને લીધે બીજી કોઈ પણ બદીમાં એ ફસાઈ જાય તો એનો દોષ પણ એ દાન આપનારને લાગે. આથી હું સાધુઓને પૈસા બિલકુલ આપતો નથી. તમને એમ કે હું બદ્રીનારાયણનો ભક્ત છું, આથી તમને પૈસા આપું, તો પૈસા હું તમને આપવાનો નથી. થોડા સમય પછી અનુકૂળતા હશે તો હું તમારી સાથે યાત્રા કરવા આવીશ, ત્યાં સુધી તમે ભલે અહીંયા રોકાઈ જાઓ. તો પેલા યુવાન સાધુએ કહ્યું કે તારે પણ મારી સાથે આવવાની જરૂર નથી અથવા તારે મને પૈસા પણ આપવાની જરૂર નથી, પણ એક યુક્તિ હું તને બતાડું છું. તો એ વ્યક્તિ તારા ખેતરમાં એક તો મોટો ખાડો ખોદી દે, મને એમાં અંદર પૂરી દે, ઉપરથી માટી નાખી દે, હું મારી રીતથી બદ્રીનારાયણ પહોંચી જઈશ. અને બદ્રીનારાયણ પહોંચી ગયો છું એની નિશાની એ છે કે તારા ખેતરમાં જે કૂવો છે તો એ કૂવામાં ઘણા વર્ષો પહેલા કોઈ વજનદાર વસ્તુ ડૂબી ગયેલી છે. તો એ ડૂબી ગયેલી વસ્તુ વજનદાર હોવા છતાં પણ એ પાણીમાં તરતી બીજા દિવસે દેખાશે, એટલે તારે માની જવાનું કે હું બદ્રીનારાયણ પહોંચી ગયો છું. તો આ યુવાન સાધુ પણ સ્વયં બદ્રીનારાયણ હતા, પરંતુ પોતાની માયા થકી તેઓ પોતાને છુપાવી રહ્યા હતા અને બદ્રીનારાયણને એમના ભક્તો સાથે રહેવા ખૂબ ગમતું. આથી તેઓ પોતાનું ક્ષેત્ર છોડીને આ ભક્તના ઘેર આવીને રહ્યા હતા.
તો છેવટે જેસન ભગત તો જે સાધુઓ કે એને સત્ય માનનારા હતા, એટલે એમણે તો ખેતરમાં ખાડો ખોદ્યો છે અને એમાં યુવાન સાધુ પડ્યો છે, એના ઉપર માટી નાખી દીધી છે અને આ વાત સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ છે. એટલે બધા લોકો ત્યાં આવ્યા અને જેસન ભગતને સાચું ખોટું સંભળાવવા લાગ્યા કે તે તો સાધુનું ખૂન કર્યું છે અને એનું તારે પ્રાયશ્ચિત્ત લેવું પડશે અને તું તો પાપનો ભાગીદાર થયો છે, તો સાધુ હત્યાનું તને પાપ લાગ્યું છે, તો શું કરીશું એ વિશે કોઈ નિવેડો આવ્યો નહીં. તો કોક કે એવું કહ્યું કે કેટલો સમય થયો આપણે સાધુને બહાર કાઢીએ, કદાચ જીવતો પણ હોય. એમ કરીને જ્યારે તેઓ એ કોદાળીના ઘા કર્યા તો સમગ્ર ભૂમિ એ હાલી ગઈ અને આજુબાજુના બધા ઝાડો પણ હાલીને એ બધામાંથી ઓ એવો દીર્ઘ અવાજ બધા લોકોએ સાંભળ્યો. એટલે પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે આને ખોદવાનું નથી, આપણે અહીંયા આખી રાત ભજન કરીશું અને ભજન કરીને સવારે પાછા પોતપોતાના ઘેર જતા રહીશું. તો ત્યાં જે ખેતરમાં સાધુને એમણે દાટ્યો હતો તો એના ઉપર એમણે દીવો પ્રગટાવ્યો છે અને આખી રાત તેમણે ભજન કર્યા છે. નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બદ્રી નારાયણ 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 નર નારાયણ નારાયણ નારાયણ. આખી રાત એમણે ભજન કર્યા છે અને વહેલી પ્રભાતે બધા લોકો ખેતરનું ને બધું કામ હોય એ લોકો પોતપોતાના ઘેર જવા લાગ્યા છે. જેસન ભગતે જે દાંતણ પાણી કર્યા છે અને જે ખેતરમાં કૂવો હતો તો એ તરફ તેઓ ગયા અને એક ચકચકતી વસ્તુ એ કૂવાના જળમાં તરતી હતી એ એમણે જોયું. તો એ ઘણા વર્ષો પહેલા કોઈ ધાતુનો લોટો એ કૂવામાં પડી ગયો હતો અને એ જે ભરતની મેટલ કહેવાય છે, બહુ વજનદાર છે, એના પહેલા લોટા હતા. તો એ ભરત એ ધાતુનો લોટો હતો અને જળ ઉપર તરતો દેખાશે એટલે સમજી જવાનું કે હું બદ્રીનારાયણ પહોંચી ગયો. તો એ જે યુવાન સાધુ હતો એ સ્વયં બદ્રીનારાયણ હતા અને તેઓ બદ્રીનારાયણ ગયા એની નિશાની તરીકે વજનદાર જે લોટો હતો એ વજનદાર લોટો પર જળ ઉપર તરતો જેસન ભગતને મળ્યો છે. તો આવા તો અનેક ભક્તો થઈ ગયા અને એમના જીવનમાં અનેક આવા અલૌકિક પ્રસંગો બન્યા છે. તો એ પ્રસંગો પાછળનો સિદ્ધાંત કયો તો એ માટે આપણે ફળ અને કાળથી પર થવું. તો એ જે ગુણ ઈશ્વરમાં હોય છે તો કેટલીક વાર ભક્તો અને સંતોમાં પણ એ આવતો હોય છે. તો ભગવાન બદ્રીનારાયણ ગુજરાતમાં આવેલા લાડોલ ગામમાં ખેતરની જમીનમાં દટાઈને પડ્યા, પરંતુ તેઓ એમને કહ્યા પ્રમાણે કે જળમાં ડૂબેલી વસ્તુ તરતી દેખાશે એટલે હું બદ્રીનારાયણ પહોંચી જઈશ. તો ક્યાં લાડોલ અને ક્યાં બદ્રીનારાયણ. તો આ રીતથી સ્થળથી પણ પર એક જ ઠેકાણા સ્થળ એટલે પૃથ્વી એમને ગુરુત્વાકર્ષણ બળથી ખેંચીને ચોંટાડી દે, પણ ઈશ્વર પાસે વિશેષ શક્તિ હોય છે અને આથી તેઓ સ્થળ કે કાળથી પર તેઓ રહી શકે છે. તો આવા દરેક સંત પુરુષમાં જે અલૌકિક પ્રસંગો છે અને કયા સિદ્ધાંત અનુસાર તેઓ આ રીતથી કરી શકે છે તો તેને આપણે આ રીતથી સમજવા માટે પ્રયત્ન કરીશું. તો આ પ્રવચનમાં ફળ અને કાળથી પર રહેનાર ઈશ્વર અને એ અંગેના અનુભવો એ આપણે જેસન ભગતના જીવન ચરિત્રમાંથી આપણે શ્રવણ કર્યા છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.